गिरिराज धरण कीजे, गिरिराज धरण कीजे, श्याम सुंदर श्री अमने महाराणी माँ कीजे। आमा सौ प्रथम આપણે સેંગને ધીમા તાપે શેકી લીધેલી છે, પિસ્તા લીધા છે અને ઘી તૈયાર કર્યું છે। હવે પછી આના ધીમે ફોતરા કાઢી અને પછી અને સિંગનો ભૂક્કો કરી અને એનાથી અડધી સાકર અને એનાથી અડધું જળ લઈ અને પછી આપણે સિંગ પાક તૈયાર કરશું। આપણે સિંગને જ્યારે ધીમે તાપે શેકીએ છીએ અને તુરંત જ થોડી ઠરવા દઈને આપણે એના ફોતરા કાઢીએ છીએ તો તુરંત જ નીકળી જાય છે। અને જો સિંગ પાકને આપણે સફેદ બનાવવો હોય તો થોડી જ સિંગને શેકી લેવાની, પછી ફોતરા નીકળે તો પાછા ફોતરા નથી નીકળતા, તો એને ધીમે ધીમે તાપે શેકવાની છે। આપણે જે આ બધી વસ્તુની તૈયારી થઈ ગઈ છે, આપણે ઘી જેમાં આપણે સામગ્રી બનાવવાની છે એને ઘીથી મેં ગ્રીસ કરી લીધું છે અને સામગ્રી બન્યા પછી મારે જેમાં પધરાવવાની છે એને પણ મેં ઘીથી ગ્રીસ કરી લીધું છે। આ મિશ્રી મેં સિંગના ભૂક્કાથી અડધી મિશ્રી લીધી છે, એનાથી અડધું જળ લીધું છે અને ઉપર ડેકોરેશન માટે મેં પિસ્તાની હું કતરણ કરીશ અને આમાં ઘી પધરાવીશ, જેથી કરીને સિંગ પાક પોચો થશે અને ઘી પધરાવવાથી જલ્દી થશે। ને ખાસ ધ્યાન રાખવાનું, આપણે જળનું પ્રમાણ ખાસ જો જોઈએ એનાથી થોડું પણ ઓછું લઈએ છીએ તો એ સામગ્રી જલ્દી બની જશે અને નહીં વધારે કડક થાય અને એકદમ પોચું થશે અને વચ્ચે 2 થી 3 ટેબલ સ્પૂન ઘી આમાં પધરાવવામાં આવે છે। આમાં ઘી પધરાવવામાં આવે છે। આ તારની ચાસણી એક તારની થઈ ગઈ છે। હવે હું એમાં સિંગનો ભૂક્કો જે છે એ અને તથા ઘી પધરાવી દઉં છું। આ હું જ્યારે આ ઠરે છે મેં ત્યારે ચેક કરવા માટે આમાં પધરાવ્યું છે। જો આ ઠરે પછી એને જો ગોળી વળે એવું થઈ જાય છે તો આપણો સિંગ પાક તૈયાર થઈ ગયો છે, તો આપણે એને ઠારી દેવા માટે કરી લેવાનું છે। મેં 2 થી 2.5 ટેબલ સ્પૂન ઘી પધરાવ્યું છે, જેથી કરીને પોચો અને તરત થઈ જાય એક રસ એવો સિંગ પાક તૈયાર થશે। આ જો તમે જોઈ શકો છો હજી ગોટી નથી વળતી, જેથી આ સિંગ પાક તૈયાર થયો નથી, હજી એમને વધારે કરવું પડશે। આ જો આવી રીતે આ ગોટી વળે છે એટલે આપણો સિંગ પાક તૈયાર થઈ ગયો છે। આને 2 થી 3 વાર શેકવાથી સફેદ લાગશે પણ ખાવામાં આરોગવામાં કાચો નહીં લાગે। હવે મેં બધો જ સિંગ પાક આમાં ઠારવા માટે રાખી દીધો છે અને હવે હું સિંગ પાકને પિસ્તાની કતરણથી ડેકોરેશન કરીશ। આમાં ફરીથી મેં 1 ટેબલ સ્પૂન એટલે ટોટલ મેં 3 ટેબલ સ્પૂન ઘી પધરાવ્યું છે અને આ વાસણને ઘીથી ગ્રીસ કરવામાં જે સાઈડ ઉપર લાગેલું હોય એ બળતું નથી અને એ આસાનીથી નીકળી જાય છે।
અને તમે જોઈ શકો છો જરા પણ બળ્યું નથી. અને આ બધું ધીરેથી આપણે ધોવાથી પણ આસાનીથી આપણાથી નીકળી જાય. આ કતરણ છે જે મેં ઉપર પધરાવી દીધી છે. અને હવે હું ધીરેથી એને ઘીવાળી ચમચીથી અથવા સાદી ચમચીથી એને ઓલું કરીશ એટલે એમાં આવી જશે બધી જ વસ્તુ એક સરખું થઈ જશે. આને આ સિંગ પાકને એક દિવસ રાખ્યા પછી આજે પણ ઇઝીલી પણ આજના સિવાય કાલે તમે આને તમે કાલે પીસીસ કરો છો તો આપણે એકદમ વ્યવસ્થિત થશે. અત્યારે ગરમ હોવાથી એને એક દિવસ માટે ઠરવા દેવાનું છે. આને મેં 10થી 15 મિનિટ ઠરવા દીધા પછી આમાંથી આવી રીતના પીસ મેં કરીને રાખી દીધા છે. હવે હું કાલે સવારે અને બે એમાંથી જ્યારે આપણે પધરાવ્યા છે ત્યારે એમાંથી બરાબર રીતે ચોસલા પડે છે અને એ પણ બરાબર વ્યવસ્થિત નીકળે છે. પણ એને એક દિવસ માટે રાખવાથી વધારે સરસ નીકળે છે.